दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 26मो श्लोक। सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा षट्शब्दः पार्थयुज्यते। એટલે આ ઓમ તત્સત વગેરે જે મંત્ર જે છે એનું એક્સપ્લેનેશન એની સમજ ભગવાન આપી રહ્યા છે, કારણ કે ખૂબ પ્રચલિત છે. એટલે આ 17મા અધ્યાયનો આ છેલ્લો ટૉપિક છે. 23મા શ્લોકથી શરૂ કરીને 28મા શ્લોક સુધી આ ઓમ તત્સત વગેરેની સમજ ભગવાન આપી રહ્યા છે. અને એની અંદર આપણે 24મા શ્લોકની અંદર કહ્યું કે કેટલાક સાધકો આ ઓમ શબ્દનો પ્રયોગ કરીને સર્વકર્મ કરે છે, કેટલાક તત્ શબ્દનો પ્રયોગ કરીને આ બધા મોક્ષની આકાંક્ષા રાખનારાઓ અને અનેક કર્મ કરે છે જેમાં એ લોકોને ફળની અપેક્ષા વગેરે રહેતી નથી. એ 25મા શ્લોકમાં કહ્યું. અને પછી ભગવાનને થયું તો ખરું કે આ ઓમ તત્સત મેં મંત્રની વાત તો કરી, પરંતુ એનો પૂરો અર્થ વગેરે મેં આપ્યો નથી. એટલે પછી જ્યારે સત શબ્દની વાત આવી ત્યારે આ 26મા શ્લોકમાં એટલે ભગવાનને થયું કે આ બીજા બધા શબ્દ ઓમ અને તત્ વગેરે જે છે એની ભલે મેં સમજ ના આપી, પરંતુ આ સત શબ્દ જે છે એની હવે હું સમજ આપી દઉં. અને માટે અહીંયા આ સત શબ્દની ભગવાન સમજ આપી રહ્યા છે. અને એ જે સમજ જે છે એની અંદર વાસ્તવની અંદર આ સત શબ્દ જે છે એના 5 અર્થ ભગવાન આપે છે સત શબ્દના. અને એ 5 અર્થ જે છે એ આ પ્રકારેના છે. 26મા શ્લોકમાં ભગવાન એની જ વાત કરે છે. સત શબ્દના 5 અર્થ એટલે સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સત્શબ્દ પાર્થ પ્રયુજ્યતે યુજ્યતે. એટલે સદ્ભાવે સાધુભાવે ચ સત ઇતિ એતત પ્રયુજ્યતે. એતત એટલે આ સત શબ્દનો જે અર્થ જે છે આ આટલા એતત એટલે કે આ સત શબ્દ જે છે એને સદ્ભાવ અથવા સાધુભાવ જોઈએ છે આપણે, એનો એ અર્થમાં એનો પ્રયોગ કરે છે. પ્રયુજ્યતે એટલે એનો પ્રયોગ કરે છે, ઇટ ઇઝ યુઝડ. અને પછી પ્રશસ્તે કર્મણી તથા પ્રશસ્ત કર્મણી એટલે સારા કર્મો વગેરે જે છે તથા એટલે ફર્ધર એ રીતે જ પ્રશસ્તે કર્મણી સત્શબ્દ પાર્થ પ્રયુજ્યતે. હે પાર્થ, સારા કર્મો માટે પણ સત્શબ્દ લોકો વાપરે છે. એમ કરીને 5 સત્શબ્દના અર્થ છે, એમાંથી આ 26મા શ્લોકમાં 3 અર્થ આપે છે. પછી બીજા 2 અર્થ જે છે એ પછીના શ્લોકમાં 27મા શ્લોકમાં આપે છે. નામ તો આપણે ગઈ વખતે આ જોયું જ હતું. એટલે પહેલાં કહે છે સદ્ભાવે સદ ઇતિ એતત પ્રયુજ્યતે. આ સત્શબ્દ જે છે સદ્ભાવ માટે વપરાય છે. સદ્ભાવ એટલે ઉમદાપણું, ગુડનેસ, એટલે સારું ચરિત્ર, સારું વર્તન, સારો વ્યવહાર વગેરે જે છે એને સદ્ભાવ કહી શકાય. અને એટલા માટે જ આવું સચ્ચરિત્ર આવું ઉમદા ચરિત્ર ધરાવનારા લોકોને સંત કહેવામાં આવે છે. સંત તુકારામ ને સંત નામદેવને આપણે કહીએ છીએ. અર્થાત આવું ધાર્મિક વ્યક્તિત્વ ધરાવનારા, ઉમદા ચરિત્ર ધરાવનારા, ઉમદા સ્વભાવ ધરાવનારા જે છે
એ લોકોને પણ સંત કહેવામાં આવે છે. એટલે ભગવાન કહે છે સદ્ભાવે સદિતિ એતત પ્રયુજ્યતે. અને પછી કહ્યું સાધુ ભાવે, એટલે આ સદ્ભાવને તમારે સાધુભાવના અર્થમાં લેવાનું. સાધુભાવ તો એટલે એટલા માટે જ સંત શબ્દ વપરાય છે, અને નોર્થ ઇન્ડિયામાં તો વળી સાધુ શબ્દ પણ વપરાય છે. સાધુ શબ્દ આમ તો સામાન્ય રીતે સંન્યાસીઓ માટે વપરાય, પણ સંન્યાસીઓનું ચરિત્ર ઉમદા હોવું જરૂરી જ છે, એટલે નહીં તો સંન્યાસનો કોઈ અર્થ જ નથી. એટલે એ દ્રષ્ટિએ પણ વાસ્તવમાં નોબલનેસ ગોઝ વિથ ધ સાધુ. એના માટે સદ્ભાવ અને અથવા તો સાધુભાવ. સાધુભાવ એટલે એ જ વસ્તુ, ગુડનેસ. આ ધાર્મિક પણ, ધર્મની તમારા વ્યવહારમાં ધર્મની પ્રધાનતા હોય બસ, એટલે એ તમે આપોઆપ સાધુ જ બની ગયા, સંત બની ગયા. એનીવે, એટલે આ પહેલો મિનિંગ થયો સદ્ભાવ અર્થાત તો સાધુભાવ જે છે એ સત શબ્દનો પહેલો અર્થ. બીજો ભગવાન અર્થ આપે છે કે આ સદ્ભાવ જે છે એનો અર્થ થાય છે એક્ઝિસ્ટન્સ. આપણે એ તો છાંદોગ્યની અંદર સદૈવ સોમેદમગ્ર આસીત સત શબ્દનો અર્થ થાય છે પરમાત્મા, જે અસ્તિત્વ સ્વરૂપ છે, જે સર્વને અસ્તિત્વ પ્રદાન કરે છે, જે સ્વતંત્ર છે અને સર્વને અસ્તિત્વ પ્રદાન કરે છે. એ અર્થમાં પણ સત શબ્દ વપરાય છે. એટલે આ બીજો અર્થ થયો. પછી ત્રીજો અર્થ છે પ્રશસ્તે કર્મણી. ભગવાન કહે છે પ્રશસ્તે કર્મણી એટલે કોઈ પણ સારું કર્મ જે છે, સત્કર્મ આપણે બોલીએ જ છે, એટલે કોઈ સારું કર્મ જે છે એના પ્રશસ્તનો અર્થ થાય છે પ્રશંસનીય, ગુડ કર્મ, એટલે નોબલ એક્શન, ઉમદા કર્મ જે છે એના માટે પણ સત્શબ્દ વપરાય છે. એટલે આ રીતે એટલે આ સાધુભાવ અને પ્રશસ્ત કર્મ બંનેમાં ફેર છે. સાધુભાવ અર્થાત વાસ્તવમાં નોબલ બિહેવિયર, ઉમદા વ્યવહાર, અને એ વાસ્તવની અંદર આ કોન્ટેક્સ્ટ જે છે એ અર્થાત કેરેક્ટરના સંદર્ભમાં છે સાધુભાવ વગેરે. અને પ્રશસ્ત કર્મ જે છે એ કર્મના સંદર્ભમાં છે, એટલે એ જે છે વાસ્તવમાં કર્મના સંદર્ભમાં, એટલે સત્કર્મ વગેરે જે છે એના અર્થમાં વપરાય છે. એટલે સત શબ્દ હે પાર્થ યુજ્યતે, આ સત શબ્દનો પ્રયોગ જે છે એ પાર્થ આ રીતે કરવામાં આવે છે. 3 અર્થ કરી દીધા ઓલરેડી ભગવાને. સદ્ભાવ એટલે કે અથવા તો સાધુભાવ, ગુડ કન્ડક્ટ. બીજો સત શબ્દનો અર્થ છે પરમાત્મા, સદૈવ સોમેદમગ્ર આસીત. સત શબ્દનો અર્થ છે એક્ઝિસ્ટન્સ, પરમાત્મા. અને ત્રીજો અર્થ છે સત્કર્મ. હવે બીજા 2 અર્થ રહ્યા એ ભગવાન હવેના શ્લોકની અંદર આપે છે. યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદિતિ ચોચ્યતે કર્મ ચૈવ તદર્થીયમ સદિત્યેવાભિધીયતે. એટલે હવે ભગવાન કે છે અહીંયા ચોથો અહીંયા અર્થ અહીંયા પહેલાં ભગવાન આપે છે. શું કહે છે? સત શબ્દનો અર્થ કરવો જોઈએ પરસિવિરન્સ, તત્પરતા, લગાવ, નિષ્ઠા, એ અર્થ કરવો જોઈએ. એટલે કમિટમેન્ટ આપણે જેને કહીએ ને, અથવા વિલ પાવર, બધા ઘણા એ રીતે વિચારી શકાય. એટલે ભગવાન અહીંયા કહે છે સત શબ્દનો અર્થ થાય છે સ્થિતિ. સ્થિતિ એટલે કમિટમેન્ટ, તત્પરતા, લગાવ, નિષ્ઠા. શેમાં પણ? યજ્ઞે તપસી દાને છે. ભગવાન કહે છે વિથ રિગાર્ડ ટુ પ્રેક્ટિસ ઓફ આ ત્રણ જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે, જે આજે ધાર્મિક સાધનો છે, યજ્ઞદાન અને તપશ્ચર્યા, એના માટેનો લગાવ, એ કરવા માટેની તત્પરતા અથવા એમાં નિષ્ઠા, એ જે છે એને પણ આપણે સત્શબ્દ દ્વારા કહી શકીએ. એટલે સન્નિષ્ઠા થઈ ગયું. ચોથો અર્થ શું થયો? સન્નિષ્ઠા. એટલે સદ્ભાવના પહેલો અર્થ કર્યો, પછી સત્શબ્દનો અર્થ કર્યો ઇટર્નલ એક્ઝિસ્ટન્સ એટલે પરમાત્મા, ત્રીજો અર્થ કર્યો સત્કર્મ, ચોથો અર્થ કરે છે સન્નિષ્ઠા, કમિટમેન્ટ. અને આ રીતે 4 મિનિંગ ભગવાને પૂરા કર્યા. 5મો અર્થ કરે છે ભગવાન કર્મચૈવ તદર્થીયમ. ફોર ધ સેક ઓફ લોર્ડ, ફોર ધ સેક ઓફ તત એટલે પરમાત્મા. એટલે કોઈ પણ બીજી પ્રવૃત્તિ, આ યજ્ઞદાન તપશ્ચર્યા સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ, સેટેલાઇટ એક્ટિવિટી, સેકન્ડરી એક્ટિવિટી, જે યજ્ઞદાન અને તપશ્ચર્યાને પ્રોત્સાહિત કરે, એને વધુ મજબૂત બનાવે. આપણા જીવનમાં યજ્ઞદાન તપશ્ચર્યા હોય, પણ એને વધુ મજબૂત કરે એવી બીજી પ્રવૃત્તિ જે છે એને પણ ભગવાન કહે છે એને પણ સત કહી શકાય. યજ્ઞદાન તપશ્ચર્યા જે કરે છે એ તો સત્કર્મ છે જ છે, પણ આવું જે કરે એને પ્રોત્સાહિત કરે એવી વસ્તુ, એને પ્રમોટ કરે એવી વસ્તુ જે હોય એને પણ સત શબ્દથી આપણે કહી શકીએ.
એટલે બી ગમે તે આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ એ જેના દ્વારા છેવટે દાખલા તરીકે આપણે આ યજ્ઞદાન તપસ્યાની વાત કરે છે. હવે કોઈ વ્યક્તિ બિઝનેસ કરે છે અને ઘણા બધા પૈસા કમાય છે, અને ભલે ને કોમર્શિયલ એક્ટિવિટી હોય, પરંતુ એ પૈસાનો પછી કોઈક આ રીતે સારી જગ્યાએ દાનમાં વગેરેમાં પ્રયોગ કરે તો એ પ્રવૃત્તિ, હવે એ જે કરે છે બિઝનેસ, પરંતુ એનો છેવટે ધનનો ઉપયોગ કંઈક અંશે આ દાન વગેરે માટે કરે છે, તો પેલું બિઝનેસ એક્ટિવિટીને પણ સત્શબ્દ દ્વારા કહી દેવું જોઈએ. અથવા દાખલા તરીકે જ્ઞાન યજ્ઞ, આપણે ચાલો હવે યજ્ઞની વાત કરીએ તો યજ્ઞમાં તો અનેક પ્રકારના યજ્ઞ છે. ભગવાને ચોથા અધ્યાયમાં બધા 12 પ્રકારના યજ્ઞ કહે, એમાં એક યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ. આ ક્લાસીસ, હવે ક્લાસીસ જે ચાલતા હોય એ યજ્ઞ છે, પરંતુ એને પ્રોત્સાહિત કરે એવી પ્રવૃત્તિ. એટલે ઘણા લોકો આવું યજ્ઞ વગેરે હોય ને ત્યારે વહેલા આવી જાય ને માઇક ગોઠવી દે ને પેલું કરે, બધું પેલા બધાની ખુરશીઓ મૂકી દે આવું એવી, એટલે આ બધું વસ્તુઓ કોઈક રીતે મદદ, રેકોર્ડિંગ કરે, ફલાણું કરે. હવે આ વસ્તુ પણ જે છે એ પેલા જ્ઞાન યજ્ઞને મદદરૂપ થાય એવી એક્ટિવિટી છે, એને બધું પ્રોત્સાહિત કરનારી વ્યક્તિ છે, એને એમાં મદદરૂપ થાય એવી આ સેટેલાઇટ એક્ટિવિટી છે. તો એવી એક્ટિવિટીને પણ ભગવાન કહે છે સત્શબ્દથી જ આપણે કહેવું જોઈએ. એટલે વોલન્ટરી એક્ટિવિટી જે આવી રીતે મદદરૂપ થાય યજ્ઞદાન અને તપશ્ચર્યાને. આમ લાગે બહુ સિમ્પલ એક્ટિવિટી, આવું રેકોર્ડિંગ કરે કે ખુરશી ગોઠવે કે બધી વસ્તુ, પરંતુ છતાં પણ એ સત્કર્મ જ છે, કારણ કે છેવટે એ આ યજ્ઞ જે છે, જ્ઞાન યજ્ઞ છે, એને એ બધું પ્રોત્સાહિત કરે છે અને મદદરૂપ થાય છે, અને માટે એ સત્કર્મ જ છે એવું જ ગણવું જોઈએ. માટે ભગવાન કહે છે કર્મ ચ એવ તદર્થીયમ, એટલે ઈશ્વરને સમર્પિત કરવાની ભાવનાથી આ બધા જે આપણે કર્મ કરીએ છીએ એને પણ આપણે સત્કર્મ જ કહેવું જોઈએ. માટે એને પણ સત્શબ્દથી તમે કહી શકો. એવ અભિધીયતે, એમને પણ આ સત્શબ્દથી જ કહેવા જોઈએ. અને માટે ઇતિ સત, એટલે આ સત્શબ્દના 5 અર્થ ભગવાને કર્યા. સત્શબ્દના 5 અર્થ થયા. પહેલો અર્થ થયો સદભાવના, ગુડ કેરેક્ટર, ઉમદા વ્યક્તિત્વ અથવા ઉમદા વ્યવહાર. અને પછી અથવા બીજો છે સત્શબ્દનો અર્થ સત્કર્મ, સારા કર્મો. ત્રીજો છે સતનિષ્ઠા, એટલે તત્પરતા, યજ્ઞદાન તપશ્ચર્યા માટેનો તત્પરતા, લગાવ વગેરે. અને ચોથો અર્થ ભગવાને કર્યો સત્શબ્દનો, જે છાંદોગ્યમાં કરેલ છે. સત્શબ્દનો અર્થ થાય છે પરમાત્મા, સદૈવ સૌમ્યદમગ્ર આસિત, એક્ઝિસ્ટન્સ. અને પાંચમો અર્થ કર્યો ભગવાને બીજી કોઈ પણ પ્રવૃત્તિ જે આ યજ્ઞદાન અને તપશ્ચર્યાને મદદરૂપ થાય એવી કોઈ પણ પ્રવૃત્તિને પણ સત્શબ્દથી કહેવું જોઈએ. આમ કરીને 5 અર્થ સત્શબ્દના ભગવાને કર્યા. એટલે ઇતિ અભિધીયતે, આ 5 સત્શબ્દના અર્થ અહીંયા ગણી લેવા જોઈએ. અને આ ભગવાને જે આમ ઓમ તત્સત મંત્ર જે છે એની આ રીતે અહીંયા વાસ્તવમાં આ સમજ પૂરી કરી. અને એટલે બધી જે પણ આપણી એક્ટિવિટી વગેરે જે છે એ સર્વ એક્ટિવિટી આ ઓમ તત્સત વગેરે શબ્દના પ્રયોગ દ્વારા કરીએ તો એ સાત્વિક પ્રવૃત્તિ બની જાય છે. અને માટે જ આપણા બધા જ ખાસ કરીને આ જે લોકો હોય છે બધા, એ આ રીતે વાસ્તવમાં સત્શબ્દનો વારે વારે પ્રયોગ કરતા હોય છે, ઓમ તત્સત વગેરેનો વારે વારે પ્રયોગ કરતા હોય છે, એ જેથી કરીને બધી પ્રવૃત્તિ જે છે એને સાત્વિક પ્રવૃત્તિ બનાવી શકાય. હવે ભગવાન છેલ્લા શ્લોકની અંદર, 28મા શ્લોકની અંદર આ વસ્તુ કન્ક્લુડ કરે છે. અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તં કૃतं ચ યત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઇહ. મેં કહ્યું હતું એ પ્રમાણે 23 થી 28મો જે શ્લોક છે એની અંદર આ ભગવાન છેલ્લો ટોપિક ઓમ તત્સત મંત્રની સમજ આપે છે, એનું મહત્ત્વ સમજાવે છે. અને એમાં આ 28મો છેલ્લો શ્લોક છે. એટલે આ પહેલાં જે પૂર્વ શ્લોક જે ગયો 27મા શ્લોકમાં, એમાં ભગવાને આમ તો ઓમ તત્સત મંત્રનું મહત્ત્વ સમજાવી દીધું. અને એ મહત્ત્વ એ છે કે તમે કોઈ પણ કર્મને સાત્વિક કર્મ બનાવી શકો ઓમ તત્સત વગેરે શબ્દનો પ્રયોગ કરીને કરો તો, અથવા કર્મ કર્યા પછી વાસ્તવમાં તમે આ રીતે આ ઓમ તત્સત મંત્રનો પ્રયોગ કરો તો એ કર્મ સાત્વિક કર્મ બની જાય છે. અને એ કર્મ કરતી વખતે કદાચ કોઈ આપણે ભૂલ વગેરે થઈ ગઈ હોય તો દાખલા કે ઘણા પ્રકારની ભૂલ થઈ શકે, જેમ કે આ પૂજા વગેરે કરતા હોઈએ તો મંત્રનો પ્રયોગ કરતા હોય, મંત્ર બોલતા હોઈએ, અને ઘણીવાર સંસ્કૃત ના આવડતું હોય એટલે બીજી આપણી પોતાની ભાષામાં લખી લઈએ મંત્ર, આવું કરતા હોઈએ છીએ ને. એટલે વિષ્ણુ સહસ્રનામ
લખવાનો હોય મંત્ર તો તમે સંસ્કૃત લિપિમાંય લખી શકો, દેવનાગરી લિપિમાંય લખી શકો, અથવા તો તમને ગુજરાતી ભાષા આવડતી હોય તો ગુજરાતી, તામિલ ભાષા આવડતી હોય તો તામિલ ભાષામાં લખો એ મંત્ર. હવે તામિલ ભાષામાં લખો ને ત્યારે ઘણીવાર શું થાય છે કે અમુક જે સંસ્કૃતના આલ્ફાબેટ્સ હોય ને એ તામિલ ભાષામાં નથી હોતા. જેમ કે આ ક, ખ, ઘ વગેરે બધું જે છે એમાં ગરબડ છે તામિલની અંદર વાસ્તવમાં. એટલે થાય શું, એ લોકોને છે ને ક, ખ, ઘ બધા માટે ખાલી ક જ છે. ત, થ, દ, ધ વગેરે માટે ખાલી ત જ છે. અને પ, ફ, બ, ભ એમાં ખાલી પ જ છે. એટલે પછી સંસ્કૃતનો ભ આવે ને તો પણ એ પ લખી દે, અથવા પ હોય તો ભ લખે. આઈ થિંક પ, ફ, પ, ફ, બ, ભમાં વાસ્તવમાં ભ છે. આમ સોરી, હા, પ, ફ, બ, ભમાં ખાલી એ લોકોને ભ જ છે. અને ત, થ, દ, ધમાં થ છે. હા, હવે યાદ આવ્યું, બરાબર. ક, ખ, ગ, ઘમાં ખાલી ક છે. એનીવે, એટલે થાય શું, એટલે હવે આ પૂજાના મંત્રો સંસ્કૃતમાં લખતા તો ના આવડે તમિલ લોકોને, કારણ કે એ લિપિ દેવનાગરી છે. અને એ દેવનાગરી લિપિ આવડતી હોત તો હિન્દી ના આવડતું હોત, પણ ના આવડે, બોલતાય ના આવડે, લખતાય ના આવડે. એટલે પોતાની ભાષામાં, પોતાની, આપણે જોયું ને ગઈકાલે કે તમે તમારી ભાષામાં સંસ્કૃત મંત્ર લખી શકો છો. મંત્ર સંસ્કૃતમાં છે, એ તો ઉચ્ચારણમાં, પણ લખ્યો તમારી ભાષામાં ક તમારી ભાષામાં લખી જ શકો. ગુજરાતીમાં ક લખી શકો, અને બેંગોલીમાં ક લખી શકાય, ગમે તે ભાષામાં. એવી રીતે તામિલમાં લખી શકાય. એટલે કમલમ લખવો હોય છે સંસ્કૃત વર્ડ કમલમ, પણ તમે તમારી ભાષામાં તો લખી જ શકો. એટલે એનીવે, એટલે આ રીતે જ્યારે એ લોકો પોતાની ભાષામાં લખે ને ત્યારે પછી હવે આવ્યો હોય પ, પણ એમની ભાષામાં પ નથી તો એ ભ જ લખે. એટલે આ થાય શું, જુઓ, આપણે મંત્ર અહીંયા તમે સાંભળતા જ હશો મંદિરમાં જ્યારે આવ્યા છો ત્યારે, અથવા તમે ઓનલાઈન પ્રોગ્રામમાં જોયું છે. આપણા પ્રિસ્ટ હંમેશા કે મંત્ર લોપે, ક્રિયા લોપે, તંત્ર લોપે, ક્રિયા લોપે, શ્રદ્ધા લોપે, નિયમ લોપે, કાલ લોપે અને નૈવેદ્યાદિ વિહિત લોપે છે. એટલે સત્યમ સર્વમ યથા પ્રોક્તમ યથા શાસ્ત્રાનુષ્ઠિતમ ભગવત પ્રીતિકરણ છે ભૂયાદિતિ ભવંતોનું ગૃહ્ણંતુ અને પૂર્ણમ ભવતું વગેરે વગેરે આવા મંત્ર બોલે. હવે એ લખી લે. હવે લખે મંત્ર લોપે, તો એ લોકો અમને તમિલમાં લખે મંત્ર લોપે, છે સંસ્કૃત પણ લખી પોતાની ભાષામાં લખે મંત્ર લોપે. એટલે વાસ્તવની અંદર લોપ, મંત્ર લોપે એટલે શું, મંત્રનો અમારે કે આ પૂજા અમે કરી એમાં મંત્રનો લોપ થઈ ગયો હોય, કદાચ બોલવાનો રહી ગયો હોય, બોલાયો પણ ખોટો બોલાઈ ગયો હોય વગેરે વગેરે. પછી ક્રિયા તંત્ર લોપે, અર્થાત આ તંત્રને અનુસાર પૂજા જે કરી એમાં કંઈક અમારી ભૂલ થઈ ગઈ હોય, ડેફિશિયન્સી મતલબ. ક્રિયા લોપે, અને જે બધી વિવિધ ક્રિયાઓ કરી આરતીની આ તે બધું અર્ચના વગેરે કરી, એ બધી ક્રિયાઓની અંદર કંઈક લોપ, કોઈ ડેફિશિયન્સી, કોઈ ભૂલ રહી ગઈ. શ્રદ્ધા લોપે, અમારી શ્રદ્ધા કદાચ વધતા ઓછા પ્રમાણમાં હોય અને એને કારણે આ પૂજા કર્મ એટલું સાર્થક ન થયું હોય તો એ પણ એક ભૂલ છે. નિયમ લોપે, અને જે નિયમને અનુસાર કરવી જોઈએ નિયમ અનુસાર ન કરી. કાલ લોપે, હા, કરવાનું એટલે કરવાનું હોય નિયમ લોપે એટલે શું વાસ્તવમાં કે આ કર્યા, દાખલા એમાં એવું હોય છે કે તમે પહેલાં નૈવેદ્ય વગેરે ઓફર કરી દેવાનું, પછી જનરલી આ કર્પૂર આરતી વગેરે કરતા હોય. હવે થાય શું, ઘણીવાર પહેલાં, આ તો કહું છું એક્ઝામ્પલ, કોઈ કરતું નથી, આપણા ત્યાં તો બધા બહુ નિયમબદ્ધ થાય છે, પણ ભૂલમાં પહેલાં કર્પૂર આરતી કરી દે અને પછી યાદ આવે હો નૈવેદ્ય તો પહેલાં ધરાવવાનું, તો હવે નૈવેદ્ય ધરાવે, તો આ તો નિયમનો ભંગ થયો. પછી કાલ લોપે, કરવાનું હોય એક કાળે અને તમે કરો બીજા સમયે, એ પણ દાખલા તરીકે ગ્રહણ વગેરેની અંદર છે ન થાય પૂજા, એ શાસ્ત્રનો કંઈક નિયમ છે. તો બટ તો ગ્રહણમાં જ પૂજા કરે. એટલે વાસ્તવની અંદર આ કાળ લોપે. નૈવેદ્યાદિ વિહિત લોપે છે, આ નૈવેદ્ય જે ધરાવ્યું જેવું પ્રકારનું ધરાવવું જોઈએ શુદ્ધ વગેરે, એમાં એ ન ધરાવી શકે. સત્યમ સર્વમ યથા પ્રોક્તમ યથા શાસ્ત્રાનુષ્ઠિતમ પૂર્ણમ ભવતું. એટલે ભલે મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ એ ભગવાન, પણ આપ તો સર્વ વસ્તુના જાણકાર છો, સર્વજ્ઞ છો, મંત્ર તંત્ર ક્રિયા બધી વસ્તુના જાણકાર છો, નિયમોના જાણકાર છો, અને શાસ્ત્રમાં કેવી રીતે એનું અનુષ્ઠાન કરવું એ પણ બધી આપને તો ખબર જ છે. માટે ભલે અમારાથી ભૂલ થઈ ગઈ, અમારાથી ડેફિશિયન્ટી થઈ ગઈ, પણ આપ એને પૂર્ણ બનાવી દો, મતલબ કોઈ ભૂલ વગરનું ગણો એમ. એટલે હવે આ મંત્ર પેલા તમિલ ભાઈને બહુ ગમી ગયો છે.
એટલે એ પોતાની ભાષામાં લખી લે છે, ઘરે જઈને હું કરીશ. અને પછી પણ લખ્યો ત્યારે પેલો પ એમનામાં છે નહીં, એટલે પને બદલે ભ લખ્યો. એટલે એને લીધે વાસ્તવની અંદર મંત્ર લોભે, તંત્ર લોભે, ક્રિયા લોભે, શ્રદ્ધા લોભે, તમે સમજી ગયા? એટલે આ ડેફિશિયન્સી કહેવાય. એટલે એકચ્યુઅલી આ આપણા જે આખી પૂજા કરી એને એમાં જે કંઈ ભૂલ રહી ગઈ એ ભૂલને સુધારવા માટે આ મંત્ર છે, પણ એ ભૂલ સુધારવાના મંત્રમાં જ ભૂલ કરી. એટલે વાસ્તવની અંદર એટલે તમે ડેફિશિયન્સી રેક્ટિફિકેશન પ્રેયર જે છે ઇટ સેલ્ફ ઇઝ ચેન્ટેડ ડેફિશિયન્ટલી. તો પછી વાસ્તવમાં એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આવી પ્રકારની વસ્તુ થતી હોય એટલે તો પછી કરવાનું શું? હવે તો પછી એને સુધારવા માટે પછી બીજી નવી એક પ્રાર્થના કરવાની ના ભાઈ, ઓમ તત્સત. હા, બસ ભગવાન એમનો કહેવાનો આશય આ છે કે તમે કંઈ પણ જે કર્મ કરો એમાં કંઈક ભૂલ થઈ જાય બોલવામાં, આ કરવામાં, નિયમોની અંદર કાળનો લોપ, આ તે નૈવેદ્ય ઓફર કરવામાં જે પણ, એટલે એ કર્મમાં રહેલી બધી ડેફિશિયન્સીઓને રેક્ટિફિકેશન કરવા માટે સુંદર એક મંત્ર છે ઓમ તત્સત. અને એ વાસ્તવમાં એટલે અમે તો ભગવાન તો સંસ્કૃત જાણે છે એટલે ચિંતા નથી. આપણે ભલે લોભે બોલીએ પણ એ તો લોપે જ સમજે છે એટલે ચિંતા નથી આવતો. એટલે પરંતુ એટલે આ પૂર્ણમ ભવતું, એટલે આ અમારી જે ભૂલો રહી ગઈ છે બધી ભૂલોને કાઢીને એ અમારી જે ક્રિયા જે છે અમે જે ઓફર કર્યું બધું તમને અથવા જે પૂજા કરી એ પૂરી અને પૂર્ણ ગણો. ધીસ ઇઝ સિગ્નિફિકન્સ ઓફ ઓમ તત્સત. એટલે ઓમ તત્સતનું ખૂબ મહત્ત્વ છે. બીજા કોઈ તમને પ્રાર્થના આ બધી ન્યૂનતાને દૂર કરવા માટે ના આવડતી હોય તો કંઈ નહીં, ઓમ તત્સત બોલી દો છેલ્લે, અને બોલે જ છે બધા. ચાલો, અને હવે 28મા શ્લોકની અંદર ભગવાન અહીંયા જે છે એ આ કહી રહ્યા છે. ભગવાન યાદ કરાવે છે કે 17મા અધ્યાયમાં મેં શરૂમાં શું કહ્યું હતું, અને એ શ્રદ્ધાની વાત કરેલી સૌથી પહેલાં તો ભગવાન એ શ્રદ્ધા અહીંયા યાદ કરાવે છે. ભગવાન કહે છે અશ્રદ્ધયા હુતમ, કોઈ પણ રિલિજિયસ કે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી ડન વિધાઉટ શ્રદ્ધા, અશ્રદ્ધયા, શ્રદ્ધા વગર, વિધાઉટ સિન્સિયરિટી, વિધાઉટ શ્રદ્ધા વગર જો તમે હુતમ, પહેલું હુતમ એટલે તમે જાણો છો હુ ધાતુનો અર્થ છે આહુતિ આપ, એના પરથી તો આહુતિ શબ્દ આવ્યો છે. હુતમ એટલે આહુતિ આપી હોય, યજ્ઞ વગેરે કર્યું હોય, પૂજા વગેરે કર્યું હોય ને એની અંદર તમે જે આહુતિ આપી હોય પણ શ્રદ્ધા વગર કરેલી હોય. ભગવાન કહે છે યજ્ઞદાન તપશ્ચર્યા જે છે બધું સત્કર્મ છે, બરાબર છે, એને આપણે સત શબ્દથી કહ્યું, પરંતુ એ યજ્ઞમાં તમે આહુતિ શ્રદ્ધા વગર આપી, હવે એને કેવી રીતે સત કહેવાય? એટલે ભગવાન કહે છે અસત કહેવાય. તો એટલે યજ્ઞ છે, યજ્ઞ કર્યો જ પણ એની અંદર આહુતિ, હુતમ એટલે આહુતિ જે આપી ઓબ્લેશન, એ વાસ્તવમાં એમાં તમે અશ્રદ્ધયા હુતમ ભગવાન કહે છે, તો એ તો અસત થઈ ગયું. દત્તમ દાન છે, એ દાન કર્મ સત્કર્મ, પરંતુ વાસ્તવમાં અશ્રદ્ધયા હુતમ દત્તમ, અશ્રદ્ધયા દત્તમ, શ્રદ્ધા વગર તમે વિધાઉટ સિન્સિયરિટી, વિધાઉટ શ્રદ્ધા, ફેથ વગર તમે કંઈક કર્યું, દાન આપ્યું, તો પણ એ અસત ગણાય. તપસ્તપ્તમ એટલે કોઈ પણ પ્રકારનો તપ, તપશ્ચર્યા જોઈએ ને આપણે, કોઈ રિલિજિયસ ડિસિપ્લિન બધી. તપ્તમ એ શ્રદ્ધા વગર તમે એને એ તપશ્ચર્યા કરી. યચ્ચકૃતમ, અને એ સિવાયની પણ બીજી કોઈ પણ ક્રિયા તમે જે કરો છો એ સિન્સિયરિટી વગર કરો તો વાસ્તવની અંદર એ કર્મ અસત કર્મ બની જાય છે, અસત થઈ જાય છે. અસત એટલે જે ફળ ના આપે, દેટ્સ ઓલ. અસત એને જ કહેવાય. અસતનો અર્થ છે નોન એક્ઝિસ્ટન્ટ આમ તો. એટલે અહીંયા અસતનો અર્થ કરવાનો કે ફળની ઉત્પત્તિ નહીં કરે, જાણે કર્મ ન કર્યું હોય તો ફળ ના મળે ને, એવું જ થઈ ગયું. કર્મ તો કર્યું પણ અશ્રદ્ધાથી કર્યું, શ્રદ્ધા વગર કર્યું, સિન્સિયરિટી વગર કર્યું, તો પછી એ અસત જ ગણાશે, અર્થાત એ ફળની ઉત્પત્તિ નહીં કરે, એમ ભગવાનનો કહેવાનો આશય છે. એટલે જેમ કે આ વ્યક્તિ આપણે ઘણી વાર નથી જોતા પ્રોફેશનની અંદર વ્યક્તિ કોઈક એને જોબ મળી હોય અને કોઈક કારણ લોકોને કંઈક સંભાવ આવું જ થઈ જતું હોય છે. તો નવી જોબ મળે ત્યારે બહુ એક્સાઇટમેન્ટ હોય, થોડા દિવસો પછી એમ થાય કે ના આ તો બધું અહીંયા તો બધું મિકેનિકલ કામ છે, કોઈ બીજી સારી જોબ મળે તો સારું, આમ તેમ. અને પછી બીજી એકદમ મળે નહીં. હવે આવી કોરોના સિચ્યુએશનમાં એકદમ નવી જોબ ના મળે તો શું કરે? એટલે હવે જાય છે ખરા ઓફિસ, રોજ 10-12 કલાક બેસે છે,
અને 6 દિવસ જાય છે, કે 5 દિવસ જાય, ચાલો શનિ રવિ રજા, ચાલો 5 દિવસ રાખો આપણે, વધારે સારું, 5 દિવસ જાય છે. પણ કોઈ પ્રકારનું એને ત્યાં સિન્સિયરિટી રહી નથી, કારણ કે એનું મન જ ઉઠી ગયું ત્યાંથી. એ જે તે ડ્યુટી જે પણ કામ છે એની પાસે, એમાં એનું મન જ નથી. અને એટલે શુક્રવાર સાંજ પડે ને ત્યાં જ એને આનંદ થવા મળે છે ઓફિસમાં જ. હા, હવે શનિ રવિ તો છૂટ્યા, અહીંયા નહીં આવવાનું એટલે ઓફિસમાં. પણ રવિવાર સાંજ પડે ને એટલે વળી પાછું શરૂ થાય કે આવતીકાલથી જવાનું જ પાછું. એટલે શુક્રવારે સાંજ સરસ જવાય અને રવિવારની સાંજ ખરાબ હોય, આવી સ્થિતિ હોય છે બિચારાઓની. એટલે હવે આવા કર્મ તો બધું બહુ એ કરે છે અને ખૂબ ધન કમાય છે, અને એનાથી બધું બીજાને મદદ રૂપે થાય છે, ફેમિલીને મદદરૂપ થાય છે, બીજાને મદદરૂપ થાય છે. પણ હવે આ કર્મ જે કરી રહ્યા છે એની પાછળ એનું હૃદય જ નથી, નો સિન્સિયરિટી, શ્રદ્ધા જ રહી નથી. હવે શ્રદ્ધાનો જ સિન્સિયરિટી જ કરવો જોઈએ. તો વાસ્તવમાં ભગવાન કહે છે તો અસત કર્મ છે. ભલે ડ્યુટી બજાવે છે, પોતાના ફેમિલીનું ભરણ પોષણ કરે, મા બાપને પૈસા મોકલતા હોય કે બીજા લોકોને કદાચ કંઈ મદદ કરતા હોય. આ કોરોનાને લીધે ઘણા ફેમિલીઝ બિચારા મુશ્કેલીમાં આવી ગયેલા છે, તે અને એને થાય કે હું કરું, પરંતુ ખરેખર એ જે ધન કમાય છે એની પાછળ એની જે ડ્યુટી બજાવવાની તેમાં કોઈ પ્રકારનો એને રસ જ નહોતો. તો એ વસ્તુ કેવી ગણવી જોઈએ? ભગવાન કે છે એ તો અસત જ છે. એટલે ભગવાન જાણે અહીંયા એક સામાન્ય વોર્નિંગ જેવું આપે છે કે એનીથિંગ ડન વિધાઉટ હાર્ટ ઇન ઇટ, એ વાસ્તવમાં એ વસ્તુ કેવી બની જશે? અસત થઈ જશે. અર્થાત એ જીવનમાં તને બહુ ઉપકારક, આધ્યાત્મિક દૃષ્ટિએ, ધાર્મિક દૃષ્ટિએ ઉપકારક નહીં નીવડે. એટલે એ બહુ મોટી વસ્તુ. નોબલ કર્મ હોવા છતાંય ઉમદા કર્મ, આમ તો એ ધન પ્રાપ્ત થયું, એનાથી કુટુંબનું ભરણ પોષણ, મા બાપને પૈસા મોકલવા, આ તે બધું જ કર્યું. પરંતુ એ પૈસા જે કર્મ થકી, જે એની ડ્યુટી થકી ઓફિસમાં જોબ થકી એને પ્રાપ્ત થયા, એ કર્મ પાછળ જ એનું કોઈ હૃદય જ નહોતું. એ ઢસરડો જ હતો, સિન્સિયરિટી જ નહોતી, એને ગમતી જ નથી આ જોબ. એટલે એ વાસ્તવની અંદર અને બહુ જ વસ્તુ એ છે ને, એ બંને રીતે એફેક્ટ કરે છે. આ એક બહુ મહત્ત્વની વસ્તુ એ છે કે એડવર્સલી એફેક્ટિંગ બેઝિકલી ફિઝિકલી અને મેન્ટલ હેલ્થને પણ, કારણ કે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન તો રહેવાનું જ. તમને ગમતી ના હોય ને જોબ, એટલે ડુઈંગ એ જોબ વિધાઉટ લવ અને તમારે રોજ કરવાનું હોય તો ઇટ વિલ બ્રિંગ ઓલ ધ ટાઈમ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન. અને માટે વાસ્તવની અંદર એ ભગવાન એ જાણે કે વોર્નિંગ આપી રહ્યા છે કે એવું તું કરીશ તો પછી એનો અર્થ નહીં રહે. અને એના માટે હંમેશા સ્વામીજી તો એક વસ્તુ બહુ સરસ કહેતા હતા કે તમને એવું કામ મળ્યું હોય જે તમને ન ગમતું હોય તો એનો અર્થ એ નથી કે કર્મ છોડી દેવું, એ કર્મને ગમાડવાનું શરૂ કરો. બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે ઘણીવાર એવું હોય છે કે આપણી પાસે બીજું કોઈ ઓલ્ટરનેટિવ જ નથી હોતું, અને એ ઓલ્ટરનેટિવ હોય ને અને આપણે એ બીજું કામ લઈએ પાછું, તો એ આપણી કદાચ વલણ જે પ્રકારનું હોય તો આપણને એ કર્મમાં પાછી સુખ ઉત્પન્ન થવા માંડે, અથવા એની પાછળ આપણી સિન્સિયરિટી ન રહે. એટલે વાસ્તવની અંદર તો ભગવાન કહે છે કે સ્વામીજી હંમેશા કહેતા કે વાસ્તવ તમને કામ ન ગમતું કામ મળ્યું હોય તો એને છોડવાને બદલે એ કામ ગમતું થાય એવા પ્રયત્ન કરો. એનીવે, પરંતુ ભગવાન તો અહીંયા બીજું જ વસ્તુ કહે છે કે અસત એકનો અર્થ છે કે એને અહીંયા ફાયદાકારક નહીં, કારણ કે એનું મન સ્ટ્રેસ અને સ્ટ્રેઇનમાં રહે છે, અને એને કારણે આ જીવનના જે ભૌતિક દ્રષ્ટિએ વર્લ્ડલી પ્લેઝર્સ પણ એ બહુ સારી રીતે ભોગવી નથી શકતો. અને અહીંયાથી પરલોકમાં તો જવાનો કોઈ પ્રશ્ન નથી, કે ભલે આમ દેખાય છે આ બધા સારા ઉમદા કર્મ, પરંતુ વાસ્તવમાં એની પાછળની સિન્સિયરિટી નથી, અને માટે બંનેની પ્રાપ્તિ નથી થતી. ન પ્રેત્ય નો ઈહ, ભગવાન કહે છે. એટલે અહીંયા વર્લ્ડલી બેનિફિટ્સ પણ એને પ્રાપ્ત નહીં થાય. આ સ્ટ્રેસ માઇન્ડને કારણે હી કેનોટ એન્જોય ધ લાઈફ પ્લેઝર્સ, જે એને કમાય છે અને જે પ્લેઝર્સ મળે છે પણ એને ભોગવી નથી શકતો. અને એટલે આ લોકનું તો સુખ નથી જ મળતું, અને પ્રેત્ય એટલે અહીંયાથી વિદાય લીધા પછી પરલોકનું સુખ પણ નથી મળતું. પરલોક જ પ્રાપ્ત નથી થતો તો ક્યાંથી મળવાનું છે? કારણ કે એટલે શ્રદ્ધા બહુ જ મહત્ત્વની વસ્તુ છે. ભગવાને 17મા અધ્યાયની શરૂઆતમાં જે વાત કરી એને પાછી અહીંયા હવે યાદ કરાવી. એટલે આ વસ્તુ અહીંયા આ સાથે આપણે આ અધ્યાય અહીંયા પૂરો કરી છે. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગયોગો નામ સપ્તદશોધ્યાય ఇది શ્રીમદ્ભગવદ્ગીતાસુ. એટલે આ રીતે શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ, આ ભગવદ્ગીતાની અંદર કે ઉપનિષદની અંદર બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્ર, બે વિષયો છે, બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર. એક છે જ્ઞાન, આત્મજ્ઞાન, અને બીજું છે યોગ, કર્મયોગ વગેરે, જે જ્ઞાનની યોગ્યતા માટે જરૂરી છે, અધિકારિત્વ અપાવે. અને એ ભગવદ્ ગીતા શું છે? શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ, એ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. એની અંદર આ શ્રદ્ધાત્રય વિભાગ યોગ, આ જે શ્રદ્ધાત્રય વિભાગ જે છે, 3 પ્રકારની શ્રદ્ધા વગેરેની જે ભગવાને વાત કરીને, અને પછી તો બીજા બધા ટોપિકે ભગવાને ચર્ચા, યજ્ઞ, દાન અને તપશ્ચર્યા, 3 પ્રકારના યજ્ઞ, 3 પ્રકારના દાન, 3 પ્રકારે તપશ્ચર્યા વગેરે બધીની પણ ભગવાને ચર્ચા કરી, 3 પ્રકારના આહાર એની પણ ભગવાને ચર્ચા કરી. એટલે આ રીતે બીજા 4 ટોપિક ચર્ચા. ભગવાને શ્રદ્ધાત્રય, 3 પ્રકારની શ્રદ્ધા વગેરેની તો વાત કરી જ હતી, પરંતુ એ સિવાયના બીજા 4 ટોપિકની ભગવાને ચર્ચા કરી. અને આ શ્રદ્ધાત્રય વિભાગ યોગ, યોગ એટલે ટોપિક. આ શ્રદ્ધાત્રય વિભાગ, ડિફરન્સ ઓફ બિટવીન 3 ટાઈપ્સ ઓફ શ્રદ્ધા, નામ સપ્તદશોધ્યાય, એ આ 17મો અધ્યાય છે. હવે 18મા અધ્યાયમાં જઈએ એ પહેલાં આ 17મા અધ્યાયની હું સમરી થોડી આપી દઉં, કારણ કે ઘણા બધા દિવસો થઈ ગયા છે, એટલે શું ચર્ચા થઈ 17મા અધ્યાયમાં એ આપણને અત્યારે યાદ ન હોય, એટલે એક સમરી આપણે જરા જોઈ લઈશું આજે અને આમાં એના પછીના ક્લાસમાં પણ. એટલે એ પહેલાં આપણે જોઈએ. ભગવાને આની અંદર આમ તો આત્મજ્ઞાનની ભગવદ્ ગીતાની અંદર વાત કરી, 13મા, 14મા અને 15મા અધ્યાયની અંદર સેલ્ફ નોલેજની વાત કરી. અને ભગવાને કહ્યું કે આત્મજ્ઞાન જે છે વ્યક્તિને આમ કેપેબલ છે આ સંસારમાંથી મુક્ત કરવા માટે, મોક્ષ અપાવવા માટે. અને સંસારનો અર્થ કરવામાં આવ્યો, આપણે જાણીએ છીએ, સંસાર એટલે લાઈફ ઓફ બિકમિંગ અલ્ટિમેટલી. એટલે લાઈફ ઓફ બિકમિંગ એટલે શું? કે આ હું અત્યારે જે છું એનાથી મને સંતોષ નથી, દેટ્સ ઓલ, આટલું. તો જ બદલવા માંગુ. અત્યારે હું જેવો પણ છું, શારીરિક રીતે, માનસિક રીતે, બૌદ્ધિક રીતે, એટલે બધી દૃષ્ટિએ હું જેવો છું એ ઠીક નથી, યોગ્ય નથી, બસ. એટલે ડિસસેટિસ્ફેક્શન વિથ વન સેલ્ફ, એનું નામ જ સંસાર. અને એને કારણે જ પેલું ઉત્પન્ન થાય, હું આ બનું, આમાં મારામાં થોડો પરિવર્તન લાવું, મારામાં થોડું પરિવર્તન લાવું, હવે આ બનું, હવે આ બનું, હજુ મારામાં આ ઉણપ છે, હજુ મારામાં આ ઉણપ છે, વગેરે વગેરે. આનું નામ જ સંસાર, સેલ્ફ ઇનએડિક્વસી જેને આપણે કહીએ. પોતાની જાતમાં સતત ઉણપના દર્શન કરવા, અને એને કારણે જે આવી ટેન્ડન્સી હંમેશા પોતાની જાતને બદલવાની, લાઈફ ઓફ બિકમિંગ એને કહેવામાં આવે છે. બસ એમાંથી મુક્ત બની જાઓ. કેમ? કેવી રીતે? કારણ કે તમે આ આત્મજ્ઞાન તો તમને કહે કે તમે આવા નથી, ખરેખર આ તમારી ભૂલ છે. તમે તમારા માટે એક ખોટો ખ્યાલ લઈને ફરો છો, ને એને કારણે તમે આ બધી આવું વસ્તુ બધી કરો છો, પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરો છો. તમે તમારી જાતને ઊણા જુઓ છો, યુ આર સીઈંગ યોર સેલ્ફ ડેફિશિયન્ટ ઇઝ નોટ કરેક્ટ. યુ આર સીઈંગ યોર સેલ્ફ વિથ લિમિટેશન ઇઝ નોટ કરેક્ટ. તમે વાસ્તવની અંદર પૂર્ણ છો, બ્રહ્મ છો, સમગ્ર જગતનું અધિષ્ઠાન છો, તમારાથી અન્ય જગતમાં કશું છે નહીં, વગેરે વગેરે વગેરે. એટલે આ આત્મજ્ઞાન 13મા, 14મા, 15મા અધ્યાયની અંદર આપવામાં આવ્યું. અને પછી ભગવાનને થયું કે વાસ્તવમાં આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જે આવો સંસારનો નાશ કરે છે, એના માટેની પ્રિપરેશન જોઈશે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્યતા તો જોઈએ ને, અંતઃકરણ તૈયાર તો કરવું પડે. નહીં તો એમ કંઈ ટોમ, ડિક એન્ડ હેરી જઈને આ જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો. જ્ઞાનનો હંમેશા અધિકારી હોય છે, જે તે જ્ઞાનને અનુરૂપ અધિકારિત્વ હોવું જોઈએ. અને એવી રીતે આત્મજ્ઞાન માટે પણ લોટ ઓફ પ્રિપરેશનની જરૂર છે. એટલે એ આત્મજ્ઞાન માટે આ મનને તૈયાર કરવું એ ઇનફેક્ટ વધારે અઘરું છે. આ બધા લોકો કહે છે કે આ આધ્યાત્મિક જીવનની અંદર અઘરી વસ્તુ શું છે? આ આધ્યાત્મિક જીવનમાં કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની અંદર સૌથી અઘરી વસ્તુ છે આત્મજ્ઞાન માટે યોગ્યતા લાવવાની. એમાં જ બધો સમય જતો રહે છે. એટલે પ્રિપરેશન ઇઝ મોર ડિફિકલ્ટ દેન એક્વિઝિશન ઓફ નોલેજ. એટલે વાસ્તવમાં ભગવાન અહીંયા હવે આ 13, 14, 15મા અધ્યાયમાં તો આત્મજ્ઞાનની વાત કરી, પરંતુ 16મા અને 17મા અધ્યાયની અંદર ભગવાનને થયું કે મારે ફરી પાછું એ
આત્મજ્ઞાનને અનુરૂપ યોગ્યતા પ્રાપ્ત થાય, મન તૈયાર થાય, એની વાત પહેલાં કરવી જોઈએ. કેવી રીતે પોતાના મનને તૈયાર કરવું જેથી કરીને આ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય અને સંસારમાંથી મુક્ત બને. હું મારી જાતના દર્શન કરું, જેવો છું એવો, હું મારી જાતને જેવો છું એવો હું જાણું. એટલે એ મારે પહેલાં કહેવું, એ હવે મારે કહેવું જોઈએ. એટલે ભગવાન આ ભગવદ્ ગીતાની સમાપ્તિ તરફ જઈ રહ્યા છે, પરંતુ એ પહેલાં વળી એમને થયું કે જ્ઞાનની યોગ્યતા વિશે હું વાત કરું. માટે 16મા અધ્યાયમાં અને 17મા અધ્યાયમાં આ પ્રિપરેશન ઓફ ધ માઇન્ડ, મનને તૈયાર કરવું આત્મજ્ઞાન માટે, એની ચર્ચા પાછી કરે છે. 13, 14, 15મા અધ્યાયમાં આત્મજ્ઞાન, સેલ્ફ નોલેજ ભગવાને વાત કરી, આત્મા કેવો છે, હું કેવો છું એની ચર્ચા કરી. અને પછી 16મા અને 17મા એ જ્ઞાનને અનુરૂપ મન તૈયાર કરવાની વાત કરી. એટલે આ 16 અને 17મા અધ્યાય જે છે આ એનો ટોપિક છે. એટલે તૈયાર મન તૈયાર હોય, જ્ઞાનને અનુરૂપ હોય, એ મન કેવું હોય છે એ આપણને કહેવું જોઈએ, અને એવી યોગ્યતા કેવી રીતે લાવવી જોઈએ એ પણ કહેવું જોઈએ. એટલે આ બંને ટોપિક આ 16મા અને 17મા અધ્યાયમાં છે, જેને આપણે સાધન ચતુષ્ટય પણ કહીએ છીએ, જેને આપણે જ્ઞાનની યોગ્યતા કહીએ, અથવા આપણે જેને કહીએ ને ગુણની દૃષ્ટિએ બ્રાહ્મણ, અથવા આપણે એને કહીએ કે મનમાં સત્વની વૃદ્ધિ, જે પણ કહો તે આ બધી એક જ વસ્તુ છે. એટલે મનમાં સત્વની વૃદ્ધિ થાય એ તો જ્ઞાન યોગ્યતા આપોઆપ જ આવે, એને જ પ્રિપેર્ડ માઇન્ડ કહેવાય. અને એ દ્રષ્ટિએ ભગવાન, અને વળી પછી ભગવાન વાત કરે છે કે આ જે સાત્વિક મન વગેરે જે છે એ સ્વાભાવિકપણે જ જે મૂલ્યો જે છે, જીવનના જે મૂલ્યો છે, અહિંસા, ક્ષમા વગેરે બધી મૂલ્યો જે છે એ આપોઆપ જ ફોલો કરતા હોય છે. નેચરલી જ આવું જે મન હોય, સાત્વિક મન હોય, એ આપોઆપ જ ધાર્મિક હોય, આપોઆપ જ આપણે જેને કહીએ ઇથિકલ હોય, અને એમાં સ્ટ્રેસ અને સ્ટ્રેનનો અભાવ જ હોય. તમે ધર્મના અનુરૂપ હંમેશા વર્તતા થઈ જાઓ પછી તમારું મન સ્પોન્ટેનિયસ બની જાય. હંમેશા મનમાં જે કોન્ફ્લિક્ટ હોય છે આ જ હોય છે, કારણ કે ભગવાને તો આ મૂલ્યો જે છે એનું મૂલ્ય આપણને મૂકેલું છે. ક્ષમાનું મૂલ્ય છે, અહિંસાનું મૂલ્ય છે, સત્યનું મૂલ્ય છે, બધાનું મૂલ્ય છે જ આપણા જીવનમાં. નોન ચીટિંગ અથવા છેતરપિંડીનો અભાવ વગેરે બધાનું મૂલ્ય છે આપણા જીવનમાં. પરંતુ એ મૂલ્યને વિરુદ્ધ હું આચરણ કરું, કારણ કે મને પસંદગી આપવામાં આવેલી છે, અને પસંદગી આપવામાં આવી હોય તો હું મૂલ્યના અનુરૂપે આચરણ કરું કે એનાથી વિરુદ્ધ કરું. એટલે જે મૂલ્ય છે એને એનું મૂલ્ય પણ રહેલું છે, મૂલ્યનું મૂલ્ય, વેલ્યુ ઓફ વેલ્યુઝ, પરંતુ એનાથી વિરુદ્ધ વર્તન કરું એટલે આપોઆપ કોન્ફ્લિક્ટ ઊભી થવાની જ છે, થાય છે. સત્યનું મૂલ્ય હોય પણ હું અસત્યનું આચરણ કરું એટલે તરત અંદરથી અવાજ આવે. પ્રમાણિકતાનું મૂલ્ય હોય પણ કોણે કહ્યું તમને મૂલ્ય છે પ્રમાણિકતાનું? પ્રમાણિકતાનું જ મૂલ્ય છે. તમે મારી પાસે શું અપેક્ષા રાખશો? તમે મારી પાસે અપ્રમાણિકતાની અપેક્ષા રાખો છો કે પ્રમાણિકતાની? ના, પ્રમાણિકતાની. બસ પતી ગયું. તો તમને મૂલ્ય છે જ પ્રમાણિકતા, મારી પાસે જ કે અન્ય પાસે? બધા પાસે, બધા પાસે. આખી માનવજાત પાસે તમે પ્રમાણિકતાની અપેક્ષા રાખો, આખી માનવજાત તમને સાચું કે એ તમે એવી અપેક્ષા રાખો, તો એનો અર્થ કે તમને મૂલ્ય તો છે જ. હા, પણ તમારે પછી જ્યારે સત્ય બોલવાનું આવે, પ્રમાણિક બનવાનું આવે તો તમે નથી ગમતું, કારણ કે એના સામે પેલો ભોગ આપી દેવો પડે છે કશાકનો. એ ભૌતિક વસ્તુ છે, એનો તમારે ભોગ આપવો પડે છે, એ તમને નથી ગમતું, તમને ભૌતિક વસ્તુનું મૂલ્ય છે પાછું. એટલે એને કારણે કોન્ફ્લિક્ટ ઊભી થાય છે, એને કારણે સ્ટ્રેસ, સ્ટ્રેન બધું રહે છે. અને માટે ધાર્મિક જીવન જે છે, જેને મૂલ્ય છે સત્યનું અને સત્યના અનુરૂપ વ્યવહાર કરે, પ્રમાણિકતાનું મૂલ્ય અને પ્રમાણિકતાને અનુરૂપ વ્યવહાર કરે, તો સ્પોન્ટેનિયસ વ્યક્તિ છે, બિલકુલ સંવાદિત વ્યક્તિ છે. જેવું મૂલ્ય છે એવું જ વર્તે છે, જેવું મનમાં છે એ પ્રકારે બોલે છે, એ પ્રકારે વર્તે છે, એ પ્રકારે કર્મ કરે છે, એટલે સ્પોન્ટેનિયસ વ્યક્તિ હોય. એનીવે, એટલે વાસ્તવની અંદર આ સાત્વિક મન ધરાવનારી વ્યક્તિઓ જે છે ને આ રીતે સ્ટ્રેસ, સ્ટ્રેનમાંથી મુક્ત હોય છે. નેચરલી જ રિલેક્સ હોય, નેચરલી જ આમ ઓપન હોય એમનું મન, અને રિસેપ્ટિવ હોય બહુ જ. એટલે આ પ્રકારે અને એ લોકો જ વાસ્તવમાં આ આત્મજ્ઞાન જે છે એને ગ્રહણ કરી શકે, અને એને સમજી શકે અને એને ધારણે કરી શકે. એટલે આવું સાત્વિક મન જે છે એ જ જ્ઞાનની યોગ્યતા છે. અને એ ન હોય આવું સાત્વિક મન તો વાસ્તવની અંદર જ્ઞાન જે છે એને ગ્રહણ ન થઈ શકે, અથવા એને ટકાવી ન શકાય.
અને બહુ રેઝિસ્ટન્સ હોય, ગ્રહણ જ ન થાય પહેલાં તો. એટલે થાય શું, એટલે આપણે આપણા જીવનની અંદર આપણું મન સાત્વિક છે કે નહીં એ કેવી રીતે નક્કી કરવું? આપણને આવો પ્રશ્ન તો થાય જ હવે. આપણે જ્ઞાનની સાધના કરતા હોઈએ ને એટલે આપણને આવો પ્રશ્ન થાય કે આવું સાત્વિક મન કેવી રીતે મારું મન સાત્વિક છે કે નહીં હું કેવી રીતે નક્કી કરું? જો આ જ્ઞાન આપણને એટલું બધું અપીલ ન કરતું હોય ને, અને અથવા જ્ઞાનને આપણા જીવનમાં એટલી રિલેવન્સ, આપણા જ્ઞાનની આ જીવનમાં એટલી બધી જરૂરિયાત ન જણાતી હોય, તો માનવું કે આપણું મન સાત્વિક નથી વાસ્તવમાં. એટલે વેદાંત જે છે એની અંદર આ વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે જે વ્યક્તિ આવું સાત્વિક મન નથી ધરાવતું એને એટલી બધું આ જ્ઞાનનું મૂલ્ય હોતું નથી. અને એવું પછી મન લઈને આપણે કદાચ દૈવાનુગ્રહને કારણે આપણે આવું ઉપદેશ જ્યાં અપાતો હોય ને આપણે જઈએ, પણ એટલું આપણે ગ્રહણ નથી કરી શકતા. અને કદાચ સમજો કે આપણી બુદ્ધિશક્તિને કારણે આપણે ગ્રહણ કરીએ લીધું શ્રવણ વગેરે દરમિયાન, અથવા એ વ્યક્તિ જે ટીચર હતા એનું કોમ્યુનિકેશન સ્કિલ વગેરેને કારણે અને આપણી બુદ્ધિશક્તિને કારણે ગ્રહણ તો કરીએ લીધું, પરંતુ ટકતું નથી, તો પછી વાસ્તવમાં માનવું કે આપણું મન હજુ સાત્વિક નથી. અને કદાચ ટક્યું, માનો ટક્યું, ગ્રહણે પણ કર્યું અને ટક્યું પણ ખરું, પણ બુદ્ધિના સ્તરે જ છે, હજુ એને આપણે આપણા જીવનમાં લાવી શક્યા નથી. એટલે હજુ આ બધું બહુ સાંભળ્યું હોય આપણને, પણ છતાં આપણે જે બધા જૂના રાગ દ્વેષ ને આ ને તે બધું એવું ને એવું જ ચાલુ છે, તો પણ માનવું કે મન હજુ સાત્વિક નથી, એટલું તૈયાર થયેલું નથી. અર્થાત જ્ઞાનનું જે ફળ મળવું જોઈએ એ આપણને પ્રાપ્ત ન થતું હોય તો માનવું કે મન તૈયાર નથી. એટલે ભગવાન અહીંયા આ જે છે ને આ 16-17 અધ્યાયની અંદર એક વોર્નિંગ જેવું આપે છે કે વાસ્તવની અંદર આ જ્ઞાનનું તો તમે પ્રાપ્ત કરી જ રહ્યા છો, અને કદાચ તમે સમજી પણ શકો છો, તમારી બુદ્ધિમાં છે, તમે બધું પ્રસ્તુત પણ કરી શકો છો, પરંતુ મનની જો સાત્વિક સ્થિતિ નહીં હોય, અર્થાત જ્ઞાન યોગ્યતા વગેરે નહીં હોય, તો આ જ્ઞાન તમને ફળ પ્રદાન નહીં કરે. અને એના માટે થઈને આવી યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ભગવાન 2 અધ્યાય 16 અને 17 અધ્યાયની અંદર આ યોગ્યતા, જ્ઞાનની યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત કરવી એની ચર્ચા કરે છે. અને એમાં 16 અધ્યાયની અંદર ભગવાને દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિની વાત કરી. અર્થાત આસુરી સંપત્તિ ધરાવનાર જે છે એ જ્ઞાનની યોગ્યતા ધરાવતું નથી, એનું આસુરી સંપત્તિ ધરાવતું મન જ્ઞાન માટે યોગ્ય નથી, અને દૈવી સંપત્તિ ધરાવતું મન જ્ઞાન માટે યોગ્ય છે. એમ કરીને ત્યાં 2 વિભાગ કર્યો ને, દૈવાસુર સંપદ વિભાગ, એ 16 અધ્યાય. એટલે દૈવી સંપત્તિ ધરાવતું મન તૈયાર મન છે. અર્થાત આપણે જો ઈચ્છતા હોઈએ આ જ્ઞાન આપણા જીવનમાં આવે ને એનો આપણને ફાયદો થાય, તો આપણા મનને આપણે દૈવી સંપત્તિ જે ભગવાને જેનું વર્ણન કર્યું છે એને અનુરૂપ છે કે નહીં એ આપણે જાતે ચેક કરી શકીએ. માટે 16 અધ્યાયમાં ભગવાને દૈવી સંપત્તિ અને સાથે સાથે કેવી પ્રકારની સંપત્તિ આસુરી સંપત્તિ કહેવાય જે હોય આપણા મનમાં, તો આપણે જ્ઞાનના અધિકારી ન રહીએ એ પણ જણાવવું જોઈએ ભગવાને. અને માટે જેથી આપણે એમાંથી મુક્ત થઈ શકીએ આવી આસુરી સંપત્તિમાંથી, અને માટે 16 અધ્યાયમાં આની વાત કરવામાં આવી. અને પછી 17 અધ્યાયની અંદર ભગવાને જુદી રીતે આ મનને તૈયાર કરવા માટે, સાત્વિક બનાવવા માટે જુદી રીતે ચર્ચા કરી, કે જેમાં આ અનપ્રિપેર્ડ માઇન્ડ જે છે, વાસ્તવમાં આવું જ્ઞાનની યોગ્ય મન નથી. એ કેવું મન છે? રાજસિક અને તામસિક મન છે, એ ભગવાને અહીંયા કહ્યું. પ્રિપેર્ડ માઇન્ડ છે એ સાત્વિક માઇન્ડ છે, જ્ઞાનને યોગ્ય મન જે છે એ સાત્વિક. અને એટલે ભગવાન કહે છે કે જો અર્જુન તને આ રીતે મોક્ષ વગેરેમાં રસ હોય અને તને આને માટે થઈને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તો તું તારા મનનું નિરીક્ષણ કર, મેન્ટલ બાયોગ્રાફી એનું તો તું જરા નિરીક્ષણ કર. અને એ દૃષ્ટિએ 16 અને 17 બંને અધ્યાય બહુ જ મહત્ત્વના છે. અને એક વસ્તુ તો ખરી જ કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીને, અર્થાત હું બ્રહ્મ છું એ જ્ઞાન પ્રાપ્ત કરીએ તો પછી જીવનમાં કોઈ મતલબ કે આ સર્વ સંસારમાંથી આપણે મુક્ત બની જઈએ, ભય વગેરે શોક વગેરેમાંથી મુક્ત બની જઈએ, માનસિક આપણી જે પીડા છે એમાંથી મુક્ત બની જઈએ.
શારીરિક પીડા વગેરે તો જાણે એ તો પ્રારબ્ધના અનુરૂપ છે અને એને તો પ્રશ્ન નથી, પરંતુ માનસિક પીડા, બધા સંઘર્ષ, સ્ટ્રેસ, સ્ટ્રેન બધામાંથી, ભય વગેરે બધામાંથી મુક્ત બની જઈએ. અને એવું 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 મુક્ત બનીએ ને એ તો જ્ઞાનથી, પરંતુ એમને મેં આપણે મનને તૈયાર કર્યું હોય, સાત્વિક બનાવ્યું હોય અને હજુ જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત ન થઈ હોય, તો પણ આપણે વાસ્તવની અંદર જીવનનો આનંદ પ્રાપ્ત થાય છે. અર્થાત એવું મન જે છે, ભલે ને આત્મજ્ઞાન હજુ ધરાવતું ન હોય તો પણ એ મન જે છે એ કોન્ફ્લિક્ટ વગરનું, અર્થાત અનેક કોઈ પ્રકારના સંઘર્ષ વગેરેનું હોય છે અને એ મન શાંતિનો, સુખનો, આનંદનો અનુભવ કરે જ છે. એટલે આ દૃષ્ટિએ આપણે જ્ઞાનને યોગ્ય મન છે એ આપોઆપ જ આનંદ આપતું થઈ જાય છે. હજુ જ્ઞાનનેથી તો બધું ભયની નિવૃત્તિને બધું પૂરેપૂરું ન થયું હોય તો પણ આ મહદઅંશે આવું આ ધાર્મિક મન જે છે, દૈવી સંપત્તિ ધરાવતું મન જે છે, એ આ બધા સંસારના જે બધા લક્ષણો છે, ભય, પીડા વગેરે, માનસિક પીડા વગેરે, એ શોક છે, સ્ટ્રેસ, સ્ટ્રેઇન છે, એ બધામાંથી મુક્ત થઈ ગયેલું હોય છે. એટલે એ દૃષ્ટિએ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. એની સામે વ્યક્તિએ ખૂબ બધું શ્રવણ કર્યું હોય અને પણ મનમાં હજુ રજોગુણ ને તમોગુણ હોય તો એને કોઈ આનંદ પ્રાપ્ત થતો નથી. જ્યારે આ વ્યક્તિ તો હજુ એટલું શ્રવણે કર્યું નથી પણ છતાંય આવું સાત્વિક મન ધરાવે છે, તો એને આપોઆપ જ આ પ્રકારની મુક્તિ એટલે આ શોક, ભય વગેરેમાંથી મુક્તિનો એ અનુભવ કરવા લાગે છે. અને માટે આ બંને અધ્યાયો 16 અને 17મો અધ્યાય છે એ બહુ મહત્ત્વના છે. એટલે 13, 14, 15મા અધ્યાયના અભ્યાસ, 13, 14 અને 15મા અધ્યાય ભગવાને આત્મજ્ઞાનનું નિરૂપણ કર્યા પછી વળી આ 16મા અને 17મા અધ્યાયમાં ભગવાને આ પ્રકારે જ્ઞાનની યોગ્યતાની વાત કરી. અર્થાત આપણે સતત જોવું જોઈએ કે 16મા અને 17મા અધ્યાયમાં જે ભગવાને વિષયની ચર્ચા કરી છે એ મારા જીવનથી કેટલો દૂર છે. દૈવી સંપત્તિની ચર્ચા કરી, દૈવી સંપત્તિ અને મારી વચ્ચે કેટલું અંતર છે, અર્થાત મારામાં એ દૈવી સંપત્તિ છે કે નહીં. આપણે જોવું જોઈએ કે આપણા એ ચર્ચા જે 16મા 17મા અધ્યાયમાં થઈ તે અને મારા મન વચ્ચેનું અંતર પૂરાયું છે કે કેમ. જો અંતર પૂરાયું હોય તો આપણે જ્ઞાનને યોગ્ય બનેલા છે, એ વસ્તુ નક્કી થઈ ગઈ. અને એ દૃષ્ટિએ બંને અધ્યાયની બહુ જ મહત્ત્વ છે. ચાલો હવે આ 17મા અધ્યાયની આપણે ચર્ચા શરૂ કરીએ. અહીંયા આ અધ્યાયની શરૂઆતની અંદર ભગવાને અધ્યાયની શરૂઆતમાં અર્જુનનો પ્રશ્ન હતો અને એમાં થયું શું કે 16મા અધ્યાયના અંતની અંદર ભગવાને 16મા અધ્યાયનો કયો શ્લોક હતો એ અત્યારે યાદ નથી મને, પરંતુ 16મા અધ્યાયના અંતમાં ભગવાને કહ્યું તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિત વગેરે વગેરે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે 16મા અધ્યાયના અંતમાં ભગવાને કહ્યું આ સ્ક્રિપ્ચર્સ છે, શાસ્ત્ર જે છે એ જ તારા જીવનને યોગ્ય દિશામાં લઈ જવા માટેની ગાઈડલાઇન છે, એ જ માર્ગદર્શક છે. કારણ કે શાસ્ત્રો જે છે તારો બંને પ્રકારનો વિકાસ થાય એ ઈચ્છે છે. બંને પ્રકારનો ભૌતિક વિકાસ પણ તમે કરો અને આધ્યાત્મિક વિકાસ પણ કરો. બંને પ્રકારના વિકાસ માટેની આખું સ્કીમ શાસ્ત્ર પાસે છે અને એ કરુણા છે. શાસ્ત્ર તો આપણે કહીએ છીએ ને શ્રુતિને કે માતા કહેવામાં આવી, અર્થાત આ મનુષ્ય બધા જે છે એના બાળકો છે અને માટે બાળકનું હિત ઈચ્છે નહીં તો હિતૈષિણી, શ્રુતિને હિતૈષિણી કહેવામાં આવી. હિતૈષિણી એટલે હંમેશા વેલ વિશર, હંમેશા હિત ઈચ્છનારી છે. અને માટે આપણા જીવનમાં કેવળ આધ્યાત્મિક વિકાસ જ થાય એવું નહીં, આપણા જીવનની કેટલીક જરૂરિયાતો છે, એટલે માટે ભૌતિક વિકાસ પણ થાય અને આપણો આધ્યાત્મિક વિકાસ પણ થાય. અને માટે એ બંને પેરેલલી થાય, બંનેનો સમન્વય રહે, બંને આપણા જીવનમાં એનું બેલેન્સ રહે. એના માટે શું કરવું એ આપણને ખબર ન હોય, માટે શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિત વગેરે વગેરે એ ભગવાને 16મા અધ્યાયમાં છેલ્લે કહ્યું હતું. એના પરથી જ અર્જુનનો આ અધ્યાયના શરૂઆતમાં પ્રશ્ન હતો. જો કે એટલે ઘણીવાર શું થતું હોય છે કે મનુષ્ય એક દિશા બંનેમાંથી એક તરફ ઢળી ગયેલો છે, લોપ સાઇડેડ વિઝન હોય. એટલે ભૌતિક વિકાસ માટે પોતાના માટે બહુ દોડતો હોય પણ આધ્યાત્મિક વિકાસ નહીં હોવાને કારણે એના જીવનમાં કોઈ સુખ શાંતિ વગેરે ન હોય.
આધ્યાત્મિક વિકાસ માં ખૂબ રચ્યો પચ્યો રહેતો હોય, પણ લગ્ન કરેલા હોય ને બાળકો ને પત્ની બધા હોય ને એમના પ્રત્યે બેદરકાર હોય. એ લોકોના જીવનની અંદર બિચારા એમને બધી ઘણી જરૂરિયાતો હોય ને આ વ્યક્તિ એ પૂરી ન કરી શકતો. એટલે કહેવાનો આશય છે, એટલે બંને વિકાસની જરૂર હોય છે, અને બંને વિકાસ કેવી રીતે કરવો, બેલેન્સ પરસ્યુટ કેવી રીતે હોવો જોઈએ આપણા જીવનમાં, એના માટે શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે. અને એટલે 16મા અધ્યાયમાં ભગવાને છેલ્લે કહ્યું કે આ શાસ્ત્ર જ તારા માટે પ્રમાણ છે. જેમ આપણે કહેતા હોય છે ને કે ભાઈ લક્ષ્મી દેવી એ બહુ મહત્ત્વના છે, સરસ્વતી દેવી એ મહત્ત્વના છે, અને પાર્વતી દેવી એ મહત્ત્વના છે. પાર્વતી સ્ટેન્ડ્સ ફોર હેલ્થ એન્ડ ફિટનેસ એવું કહેવાય છે. પાર્વતી અર્થાત દુર્ગા વગેરે છે, આપણા જીવનમાંથી બીજી બધી મુશ્કેલીઓ દૂર કરે. લક્ષ્મી દેવી આપણું ભૌતિક વિકાસ વગેરે કરે, અને સરસ્વતી દેવી છેવટે આપણો આધ્યાત્મિક વિકાસ કરે, એ પ્રકારનું કહેવાય. એટલે બેલેન્સ પરસ્યુટ લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતીનો આપણા જીવનમાં હોવો જોઈએ. ભૌતિક વિકાસ કર્યો અને આધ્યાત્મિક વિકાસ એ કરવો છે, પણ આપણું શરીર જ સાથ નથી આપતું તો ન ચાલે ને. એટલે આપણી ફિટનેસ એ જોઈએ ને, એટલે એ પાર્વતી સ્ટેન્ડ્સ ફોર હેલ્થ એન્ડ ફિટનેસ. એનીવે, એટલે ભગવાને કહ્યું હતું 16મા અધ્યાયમાં તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય. અને એના પરથી અર્જુને પ્રશ્ન કર્યો કે સમજો કે એવા લોકો છે જે લોકોને શાસ્ત્ર વિશે ખબર જ નથી, સ્ક્રિપ્ચરલી ઇલિટરેટ, પરંતુ એમના જીવનમાં ઘણું ધાર્મિક જીવન જીવી રહ્યા છે. એટલે પૂજા જપ આ તે બધું કરી રહ્યા છે, ખૂબ બધી શ્રદ્ધા સહિત કરી રહ્યા છે, ઈશ્વરમાં શ્રદ્ધા છે. શાસ્ત્ર તો એમને બિચારાઓને ખબર જ નથી. અને એવું જ જોવા મળે છે અત્યારે, શાસ્ત્ર વિશેની વાત કરો તો કોઈને ખબર નથી, પણ ઈશ્વરમાં શ્રદ્ધા હોવાને કારણે પૂજા જપ તો બધું બહુ કરતા હોય. આ તો મિલિયન્સ ઓફ પીપલ છે બધા. એટલે શાસ્ત્રની જાણકારી વગેરે પણ જે બધા તમે કહો છો શાસ્ત્રમ પ્રમાણમ, તે માટે શાસ્ત્રનો સહારો લેવો જોઈએ, પણ શાસ્ત્રની મદદ વગર આ બધું ધાર્મિક જીવન જીવનારા શ્રદ્ધા સહિત, આ ઈશ્વરમાં શ્રદ્ધા સહિત અને એને પૂજા વગેરેમાં શ્રદ્ધા સહિત બધું કરતા હોય, તો એવા લોકોનો સ્વભાવ તમારે કેવો ગણવો જોઈએ? એમને શાસ્ત્ર તો કશું ખબર નથી, તો એને તમે કઈ કેટેગરીમાં મૂકશો? ભગવાનને આવો અર્જુને પ્રશ્ન કર્યો. વોટ વુડ બી ધ નેચર ઓફ સચ પીપલ? અને ભગવાને પછી શ્રદ્ધાત્રય વગેરેની ચર્ચા શરૂ કરી, અને એ રીતે આ 17મા અધ્યાયની શરૂઆત થઈ. હવે આ અધ્યાય છે ને એને 3 વિભાગમાં વહેંચી શકાય. પહેલો આ પોર્શન આપણે ગણીએ 1 થી 6 શ્લોક, જેમાં ભગવાને આ અર્જુને જે પ્રશ્ન કરેલો કે આવા લોકો વિશે, જે લોકો ઈશ્વરમાં શ્રદ્ધા સહિત બધા ધાર્મિક પૂજા તે બધું કરી રહ્યા છે, જપ કરી રહ્યા છે જીવનભર, પણ શાસ્ત્રનો પણ ખબર નથી. શાસ્ત્ર માટે તો બધા જેને આપણે કહીએ ને બિલકુલ અજાણ છે, અભણ છે શાસ્ત્રની દૃષ્ટિએ, એવા લોકોનો સ્વભાવ છે. એવા લોકોને કઈ કેટેગરી મૂકવા, એ જે અર્જુને પ્રશ્ન કર્યો એનો જે ઉત્તર ભગવાને આપ્યો એ આ 1 થી 6 શ્લોકની અંદર છે. એમાં પહેલો શ્લોકમાં તો અર્જુનનો પ્રશ્ન ગણી લેવાનો, એટલે જેને આપણે શ્રદ્ધાત્રય વિભાગ કહી શકીએ. અને એ ભગવાને આ 3 પ્રકારની જે શ્રદ્ધા બતાવી એ આ 2 થી 6 શ્લોકની વચ્ચે, આ પહેલા શ્લોકની અંદર અર્જુનનો પ્રશ્ન, અને એના પરથી જ આખા અધ્યાયનું નામ શ્રદ્ધાત્રય વિભાગ આપવામાં આવ્યું. એનીવે, એટલે આ અત્યારે પહેલાં હું ટૉપિક કયા છે કહી દઉં, પછી આપણે એની ચર્ચા કરીશું. બીજો ટૉપિક છે 7 થી 22મો શ્લોક, જેમાં ભગવાને 4 બોનસ ટૉપિક, કારણ કે એની તો ચર્ચા હતી જ નહીં. અર્જુને તો શ્રદ્ધા માટે થઈને જ પૂછ્યું હતું કે આ બધા લોકોની શ્રદ્ધાને કયા પ્રકારની ગણશો? જે લોકોની ઈશ્વરમાં શ્રદ્ધા છે, ખૂબ ધાર્મિક કાર્ય કરે છે ને શાસ્ત્રને જાણતા જ નથી, એ લોકોની શ્રદ્ધા કયા પ્રકારની કહેવાય? એમ કરીને પૂછ્યું. ભગવાને કહ્યું 3 પ્રકારની શ્રદ્ધા હોય છે વગેરે. પણ એ પછી ભગવાનને થયું આ 7મા શ્લોકમાં, પછી ભગવાને 7મા શ્લોકથી બીજા 4 ટૉપિકની ચર્ચા શરૂ કરી, જે ખરેખર જેના વિશે અર્જુને પ્રશ્ન કર્યો જ નહોતો. અર્જુનનો પ્રશ્ન શ્રદ્ધા વિષયક હતો. એટલે ભગવાને વોલન્ટરીલી જ બીજા 4 ટૉપિકની ચર્ચા કરીને આપણે જોયું, આહાર, યજ્ઞ, દાન અને તપશ્ચર્યા. એટલે અને એ 4 ટૉપિક, એમાંય ભગવાને આ પાછા 3 વિભાગ કર્યા. આહાર 3 પ્રકારના, સાત્વિક આહાર, તામસ આહાર, રાજસ આહાર, અને એ રીતે તપશ્ચર્યા 3 પ્રકારની, દાન પણ 3 પ્રકારના, અને યજ્ઞ પણ 3 પ્રકારના. એ બધી જે ચર્ચા કરી એ 7મા શ્લોકથી શરૂ કરીને
22મા શ્લોક સુધી. એટલે આ 7થી 22મા શ્લોકમાં કયો ટોપિક ચર્ચા? આહાર વગેરે 4 જે છે એ આહાર, યજ્ઞ, તપશ્ચર્યા અને દાન. એ સેકન્ડ ટોપિક આ અધ્યાયનો. અને ત્રીજો ટોપિક જે છે વાસ્તવમાં 23થી 28મા શ્લોકની અંદર, જેમાં ભગવાને આ ઓમ તત્સત મંત્ર જે છે એનું મહત્ત્વ સમજાવ્યું. આ ત્રીજો અને ફાઇનલ ટોપિક છે. હવે પહેલા ટોપિક પર જ્યારે આપણે જઈએ તો ભગવાને કહ્યું કે આ શ્રદ્ધા જે છે, પહેલો ટોપિક એટલે શ્રદ્ધાત્રય વિભાગ મેં કહ્યું ને, જેનો પહેલા શ્લોકમાં જે પ્રશ્ન છે ને બીજા 2 શ્લોક બીજાથી 6 સુધી ભગવાને એ 3 પ્રકારની શ્રદ્ધાનો રૂપે ઉત્તર આપ્યો છે. એમાં ભગવાને કહ્યું કે શ્રદ્ધા જે છે, મનુષ્યની શ્રદ્ધાને 3 પ્રકારે વહેંચી શકાય: સાત્વિક, રાજસ અને તામસ. એ કયા આધારે તમે એનો આવો વિભાગ કર્યો? એટલે કહે છે કે એ કયા પ્રકારની પૂજા કરે છે, કયા પ્રકારના દેવતા છે, અને કયા પ્રકારે કઈ પદ્ધતિથી પૂજા કરે છે, અને એ પૂજા પાછળનો એનો મોટિવ, એનો ઉદ્દેશ કયો છે, એને આધારે હું આ 3 વિભાગ કરું છું. 3 વસ્તુને આધારે ભગવાન વિભાગ કરે છે. ડેઇટી, કયા દેવતાની પૂજા કરો છો, કઈ પદ્ધતિથી પૂજા કરો છો, અને કયો તમારો એની પાછળનો હેતુ છે, ઉદ્દેશ કયો છે, કયા મોટિવથી તમે પૂજા કરો છો, એને આધારે શ્રદ્ધા નક્કી થાય. એટલે ભગવાન કહે છે કે જો તમારામાં સાત્વિક શ્રદ્ધા હોય તો તમે સાત્વિક દેવતાઓની પૂજા કરો. જો તમારામાં રાજસિક શ્રદ્ધા હોય તો રાજસ દેવતાઓની પૂજા કરો. અને તમારામાં તામસિક શ્રદ્ધા હોય તો તમે તામસ દેવતાઓ પ્રત્યે આકર્ષાવો. એટલે ડિપેન્ડિંગ ઓન ધ ડેઇટી ઓફ વર્શિપ તમે તમારી શ્રદ્ધા કયા પ્રકારની છે નક્કી કરી શકો છો. એ પહેલી દેવતાની વાત થઈ. પછી એ પૂજાની પદ્ધતિ કઈ છે. જો સાત્વિક તમારી શ્રદ્ધા હશે ને તો તમારી પૂજાની પદ્ધતિ સાત્વિક હશે, અને એ પદ્ધતિ એ તમને વધારે અંતર્મુખ બનાવતી હશે એવી પ્રકારની પદ્ધતિ હશે. અને રાજસિક તમારી શ્રદ્ધા હશે તો તમારી આ પૂજાની પદ્ધતિ વધારે જેને કહીએ ને ફિઝિકલ અને વધારે બહિર્મુખ પ્રકારની હશે. અને અર્થાત અનેક વસ્તુઓની પ્રાપ્તિ એના દ્વારા તમે, અર્થાત અનેક એક્ટિવિટી તમે પૂજા એવી રીતે કરતા હશો કે જેમાં અનેક એક્ટિવિટી રહેલી હોય, લોટ ઓફ રનિંગ એરાઉન્ડ વગેરે, અને એક્સ્ટ્રોવર્ટ પણ હોય. પેલી મનપ્રધાન કહેવાય. સાત્વિક એટલે જેમાં વધારે મનની પ્રધાનતા છે, વધુ અંતર્મુખ કરનારી છે. અને તામસિક તમારી જો શ્રદ્ધા હશે તો તમારી વર્શિપ વાયોલન્ટ હશે. આપણે બધી ચર્ચા કરેલી છે. કોઈક પેલું જીભની અંદર પેલા સોય ખોસીને કરે ને, આમ જાતની લોકો પદ્ધતિ અપનાવતા હોય છે પૂજાની. એટલે પોતાના શરીરમાં હિંસા થાય એ રીતે પૂજા કરે. આપણે પેલું જોયું ને, પેલું રાવણે પોતાનું મસ્તક છેદીને ભગવાનને ધરી દીધું, આવો બધું એની. એટલે વાયોલન્સ અન્યનું, ઘણા લોકો દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે અન્યનો બલિ ચડાવી. આવું સાંભળો છો ને તમે? ભારતમાં તો આવું બહુ થાય છે. અહીંયા જાતનું હશે, વીચ વગેરે શું હશે ઇન શોર્ટ આવું. એટલે આવી દેવી દેવતાઓને કે જેમાં આવું પ્રકારનો બલિ ચડાવવાનું બધું, તો એ તામસ દેવતા જ કહેવાય એકચ્યુઅલી. અને એમાં આવું બલિ ચડાવવાનું હોય બધું. એટલે આ પૂજાની પદ્ધતિ પરથી નક્કી થાય કે આ એની શ્રદ્ધા કયા પ્રકારની છે. તો આવી વાયોલન્ટ પદ્ધતિ અપનાવતા હોય તો એ તો વાસ્તવમાં તામસિક શ્રદ્ધાવાળા છે. એના દેવતાઓ તામસિક એમ. અને એટલે બીજું આ થયું એટલે દેવતા કયા પ્રકારના છે, પૂજામાં કયા દેવતાની પૂજા કરો છો એના આધારે, પૂજાની પદ્ધતિ છે કયા પ્રકારે, અને પછી હવે એની પાછળનો તમારો ઉદ્દેશ્ય શું છે, કયા હેતુથી કરો છો એના આધારે પણ નક્કી થાય. જો સાત્વિક શ્રદ્ધા હશે તમારી તો તમારો સાત્વિક જ ઉદ્દેશ હશે. હંમેશા તમે આ પૂજા વગેરે કરો છો પણ તમે આધ્યાત્મિક વિકાસ માટે જ તમે કરો, ભૌતિક વિકાસની સરખામણીમાં. અને મોટી જ્યારે તમારો ઇન્ટરનલ ગ્રોથ આવી રીતે આધ્યાત્મિક વિકાસ, આંતરિક વિકાસ માટેનો હોય અને એના માટે થઈને પૂજા કરતા હો તો એ સાત્વિક, તમારી શ્રદ્ધા સાત્વિક છે નક્કી થાય છે. જો તમારો શ્રદ્ધા વાસ્તવની અંદર ભૌતિક વિકાસ માટેની હોય તો વર્લ્ડલી બેનિફિટ્સ તમે ઈચ્છતા હો, પોઝિશન, મની, આ તે બધું, તો તમારી રાજસિક શ્રદ્ધા છે, એના માટે થઈને પૂજા વગેરે કરતા હો.
અને તમારો ઉદ્દેશ અન્યની ઈજા પહોંચાડવાનો છે, અન્યની હિંસા કરવાનો છે, અન્યના જીવનમાં મુશ્કેલી ઊભો કરવા માટે લોકો પૂજા કરતા હોય છે, બ્લેક મેજિક વગેરે બધું, તો વાસ્તવમાં તમારી શ્રદ્ધા તામસિક પ્રકારની છે એ નક્કી થાય છે. આમ ડેઇટી, દેવતા, પૂજાની પદ્ધતિ અને પૂજા પાછળનો ઉદ્દેશ જે છે એના આધારે નક્કી થાય કે વ્યક્તિની શ્રદ્ધા રાજસિક છે, તામસિક છે કે સાત્વિક છે. આ થયો પહેલો ટૉપિક 1-6 શ્લોકમાં, જેમાં પહેલા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન લોકોની શ્રદ્ધા વિશેનો, અને 2-6 શ્લોકમાં ભગવાને 3 પ્રકારની જે શ્રદ્ધા બતાવી એ પહેલો ટૉપિક છે આ અધ્યાયનો, એ આપણે પૂરો કર્યો. અને હવે બીજો ટૉપિક જે છે પેલા 4 આહાર, યજ્ઞ, દાન, તપ, એમાં જે 3 વિભાગ કર્યા અને એ પછી આગળ 23-28 શ્લોકમાં ત્રીજો ટૉપિક, એ બધી ચર્ચા આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.